સો ગાઈસ ગુડ મોર્નિંગ અને સવાર પડી ગઈ છે, તૈયાર થઈ ગયા છીએ આપણે અને જવાની તૈયારીમાં છીએ હવે જોબ ઉપર અમદાવાદ. અને આજે થોડું જલ્દી આવીશું કારણ કે મેં તમને જેમ વાત કરી હતી કે આબુ જવાનું છે, એમ આબુ ગઈકાલ જવાનું છે, તો એના માટે પેકિંગ કરવા માટે થોડું જલ્દી આવીશું આજે. બાકી જોઈએ હવે કેવું આબુમાં રહે છે. એક માઉન્ટ આબુ ડાયરીઝ કરીને આપણે વિડીયો બનાવશું 2 દિવસનો, તેમાં બી મજા આવશે. ઓકે, મળીએ. તો ગાઈસ પહોંચી ગયા અમદાવાદ અને કામ ચાલુ કરી દીધું છે. હવે આગળ વધીએ થોડા અને આજે રસ્તામાં જતા તમને બધું બતાવીશ અમદાવાદનું. એકચ્યુઅલી અત્યાર સુધી તો મેળ નહોતો પડતો, પણ આજે એ થોડુંક લઈશું કે તમને બધું જોવા મળે. ઠીક છે, તો મળીએ. ગાઈસ ઘરે જઈ રહ્યા છીએ અને રસ્તામાં થોડો સુંદર નજારો જોવા મળ્યો, તો 5 મિનિટ ઉભા રહે, તમને બી બતાવી દઈએ નજારો સારો એવો. તો ગાઈસ મસ્ત સેવિંગ કરીને આવી ગયા છીએ. હવે મસ્ત રહીએ ગાઈસ, ફ્રેશ થઈ ગયા એકદમ. અને તમને બતાવું કાલ માઉન્ટ આબુ જવા માટેનો નાસ્તો અમે શું બનાવ્યો છે. તો બનાવે છે થેપલા અને ચટણી, મસ્ત થેપલા અને ચટણી, અને નીચે ભાખરી બી છે, પણ મેઇન છે થેપલા. તો મિત્રો લાઇટ જતી રહી હતી એટલે વિડીયો ના બનાવ્યો. તો અત્યારે એવું છે કે માઉન્ટ આબુની પેકિંગ ચાલુ રહી જાય છે. નું કંઈક પેકિંગ ચાલી રહ્યું છે. અમારા યશભાઈ કપડાં ગોઠવી રહ્યા છે, બેગ ભરાઈ રહ્યું છે, જુઓ તમે, ફૂલ ઓન પેકિંગ ચાલી રહ્યું છે. તો તૈયારી પતી ગઈ છે અને હવે જઈએ છીએ સુવા. વાગી ગયા છે રાતના 12 અને ટાઈમ પણ થઈ ગયો છે સુવાનો. તો સૂઈ જઈએ ને કાલે વહેલા ઉઠીને નીકળી પડશું જવા માટે. તો બધાને મારા ગુડ નાઇટ.